આપણો દેશ એક વિવિધતાથી ભરેલો છે. અહીંયા કંઈ કેટલુંય એવું થાય છે કે જેની આપણે ક્યારેય કલ્પના ન કરી હોય. જો કોઈ મહિલાને ગર્ભવતી થવામાં મુશ્કેલી આવી રહી હોય અથવા તો કોઈ કારણથી સંતાન પ્રાપ્તિ ન થઈ રહી હોય તો એવામાં એકવાર આ સીમસા દેવી મંદિરમાં પૂરી શ્રદ્ધાની સાથે જરૂર જજો. આ દુનિયામાં એવું તો કેટલુંય છે કે જે મનુષ્યના સમજની દૂર છે. આજે આપણે આપણી આ કથા દ્વારા એવા એક મંદિરના વિશે જાણીશું જે મંદિરમાં માત્ર પરિસરમાં જઈને સૂવાથી નિસંતાન મહિલાઓ ગર્ભવતી થાય છે. આપણે વાત કરી રહ્યા છે સીમસા દેવી મંદિરની, જે હિમાચલના મંડી જિલ્લામાં સ્થિત છે. આ મંદિર લાડ ભરોલની પાસે બૈજનાથ રોડ પર સીમસા ગામમાં છે. આ મંદિરને સંતાનદાત્રીના નામે ઓળખવામાં આવે છે. માતાના આ અનોખા મંદિરમાં જમીન પર સૂઈ જવાથી મહિલાઓ ગર્ભવતી બને છે. વિજ્ઞાન પણ હેરાન છે. સપનામાં અહીં સીમસા દેવી માતા સંતાન પ્રાપ્તિનું વરદાન આપે છે. સૂતા પહેલાં અહીં વાવડીમાં સ્નાન કરવું પડે છે. જો સ્વપ્ન ન દેખાય તો અહીંથી જવાનો સંકેત પણ મળે છે. આ એક અનોખું સત્ય છે જેને સાંભળીને વિજ્ઞાન પણ હેરાન પરેશાન છે. આ મંદિરની માન્યતા ફક્ત આસપાસના વિસ્તારમાં જ નહીં પરંતુ દૂર દૂર સુધી ફેલાયેલી છે. જે મહિલાઓને સંતાન સુખ ન હોય અથવા સંતાન ન હોય તેવા આ મંદિરમાં જઈને રાત્રે મંદિર પરિસરમાં સૂઈ જાય છે. એવી માન્યતા છે કે સંતાનની પ્રાપ્તિ માટે જો મહિલા નવરાત્રિ દરમિયાન અહીં આવીને સૂઈ જાય છે, આ પરિસરમાં આવીને આરામથી સૂઈ જાય છે તો તેમનો ગર્ભ અવશ્ય ભરાઈ જાય છે. નવરાત્રિના દિવસોમાં કોઈ પણ મહિલા દિવસ અથવા રાત્રે ગમે ત્યારે આ મંદિરના પરિસરમાં જઈને સૂઈ જાય છે તો તેને સંતાન પ્રાપ્તિ અવશ્ય થાય છે. કહેવામાં આવેલું છે કે મહિલાઓ પૂરા વિશ્વાસ અને શ્રદ્ધાથી આ મંદિરમાં જઈને સૂઈ જાય છે અને પોતાના સપનામાં સીમસા દેવી મનુષ્યના રૂપમાં આવે છે. અને જો કોઈ મહિલાના સપનામાં ફૂલ દેખવામાં આવે તો તેને સંતાન પ્રાપ્તિ જરૂર થાય છે. પણ એવી પણ માન્યતા છે કે જે મહિલાને સપનામાં કોઈ પથ્થર, ધાતુ અથવા તો લાકડી જોવામાં આવે એનો મતલબ એ તેમની કુદરતી રીતે માં બનવાની શક્યતા બિલકુલ ઓછી છે. આ મંદિર પરિસરમાં જઈને સૂવાથી ત્યાં સપનું આવવાથી આવું થાય છે એવી લોકોમાં માન્યતા છે. સીમસા દેવી મંદિરમાં એક વિશાળ પથ્થર પણ છે જેને કોઈએ ગમે એટલો જોર કરે પરંતુ હલાવી નથી શકતા. પરંતુ જો કોઈ તે પથ્થરને પોતાની ટચલી આંગળી પરથી હલાવવાની કોશિશ કરે તો એ વિશાળ પથ્થર ખૂબ જ આસાનીથી હલી શકે છે. માતા રાની આપને હંમેશા જિંદગીનું દરેક સુખની પ્રાપ્તિ કરાવશે. જો આ માહિતી સારી લાગી હોય તો બીજાને શેર જરૂર કરજો જેથી કોઈ જરૂરતમંદને કામ આવી શકે. અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.